નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા ગામડાઓને આટલા સરસ કોણ બનાવે છે? એમનો વિકાસ કેવી રીતે થાય છે? ચાલો આજે આપણે એ જ સમજવાના છીએ. સ્થાનિક વહીવટની એકદમ રસપ્રદ દુનિયામાં જઈએ. જુઓ, આપણે રોજ ગામના રસ્તા પર ચાલીએ છીએ, શાળાઓ જોઈએ છીએ, પણ આ બધું સંભાળે છે કોણ? આ બધા કામ કોણ કરે છે? બસ આ જ સવાલનો જવાબ છે જિલ્લા પંચાયત. અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. હા, આ બધા કામ પાછળ જે સંસ્થા છે એ છે જિલ્લા પંચાયત. હવે એને ખાલી એક સરકારી ઓફિસ ના સમજતા હો. આ તો એક એવું સેન્ટર છે, એક એવું હૃદય છે જ્યાંથી આપણા આખા જિલ્લાના ગામડાઓનું ભવિષ્ય નક્કી થાય છે. તો સવાલ એ છે કે આટલી મોટી અને મહત્વની સંસ્થા ચલાવે છે કોણ? ચાલો હવે એ જ જોઈએ. એનું આખું સ્ટ્રક્ચર કેવું છે અને એમાં કોણ કોણ મુખ્ય લોકો હોય છે? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ ને તો જિલ્લા પંચાયત એટલે આપણા જિલ્લા લેવલની લોકલ ગવર્નમેન્ટ. અને એનું મુખ્ય ધ્યેય શું? બસ એક જ, આપણા ગામડાઓનો બધી જ રીતે વિકાસ કરવો. આખી સિસ્ટમમાં સમજો કે બે મેઇન પ્લેયર્સ છે. પહેલા છે પ્રમુખ, જેમનો લોકો મત આપીને ચૂંટે છે, બિલકુલ ટીમના કેપ્ટન જેવા. અને બીજા છે જિલ્લા વિકાસ અધિકારી, એટલે કે ડીડીઓ. એમને સરકાર નિયુક્ત કરે છે અને એમનો રોલ એક કોચ જેવો હોય છે. આ કેપ્ટન અને કોચ એટલે કે પ્રમુખ અને ડીડીઓ બંને સાથે મળીને આખી ટીમ એટલે કે જિલ્લાનો વહીવટ ચલાવે છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે જિલ્લા પંચાયત કોણ ચલાવે છે. પણ એ લોકો આપણા માટે કરે છે શું? એમના કામ શું છે? ચાલો હવે સીધા એમના કામ પર જ એક નજર કરીએ. તો હવે જોઈએ સમુદાય માટેના કાર્યો, એટલે કે જિલ્લા પંચાયતને એક્શનમાં જોઈએ. જરા કલ્પના કરો, ગામમાં નવા પાક્કા રસ્તા બની રહ્યા છે, આપણી પ્રાથમિક શાળાઓ સારી રીતે ચાલી રહી છે અને ચારે બાજુ હરિયાળી માટે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ બધું જ જે આપણે જોઈએ છે ને એ જિલ્લા પંચાયતના કામને લીધે જ શક્ય બને છે. આ એવા કામ છે જે આપણી રોજિંદી જિંદગીને વધુ સારી બનાવે છે. આનો સીધો મતલબ એ છે કે સ્થાનિક સરકાર જે કામ કરે છે ને એ ખાલી કાગળ પર નથી રહેતું. એ આપણને દરરોજ દેખાય છે, આપણે એને વાપરીએ છીએ, અનુભવીએ છીએ. એ આપણી લાઈફનો એક ભાગ છે. પણ એક મિનિટ, આ બધા કામ કરવા માટે, રસ્તા બનાવવા, શાળાઓ ચલાવવા, એના માટે પૈસા ક્યાંથી આવતા હશે? બહુ જ અગત્યનો સવાલ છે, બરાબર ને? તો ચાલો હવે એ સમજીએ કે આ ફંડ્સ ક્યાંથી આવે છે. તો વાત કરીએ આવકના મુખ્ય સ્ત્રોતોની. આ બધા પ્રોજેક્ટ્સને ચલાવવા માટેનું પાવર એટલે કે પૈસા ક્યાંથી આવે છે? આને સમજવા માટે એક મસ્ત આઈડિયા છે. વિચારો કે જિલ્લા પંચાયત પાસે એક મોટો ખજાનાનો ડબ્બો છે, આખા સમુદાયનો ખજાનો. અને આ ડબ્બામાં અલગ અલગ જગ્યાએથી પૈસા આવીને ભેગા થાય છે. તો આ ખજાનાનો ડબ્બો ભરાય છે કેવી રીતે? જુઓ, આપણે જે ઘરવેરો કે પાણીવેરો ભરીએ છીએ એમાંથી થોડા પૈસા આમાં જાય છે. પછી જે બીજી નાની મોટી સ્થાનિક ફી હોય એ પણ આમાં આવે. અને હા, સૌથી મોટો હિસ્સો તો સરકાર તરફથી ગ્રાન્ટ તરીકે આવે છે. બસ આ બધા પૈસા ભેગા થઈને પછી ગામના વિકાસના કામોમાં વપરાય છે. તો અત્યાર સુધીમાં આપણે શું જોયું? એનું માળખું કેવું છે, એ શું કામ કરે છે અને એની પાસે પૈસા ક્યાંથી આવે છે, બધું જોઈ લીધું. પણ હવે સૌથી અગત્યની વાત, આ બધી વસ્તુ આપણા માટે, આપણા જીવન માટે આટલી જરૂરી કેમ છે? એક વાત વિચારો, આપણે જે રસ્તા પર ચાલીએ છીએ, જે શાળામાં ભણીએ છીએ કે પછી જે ચોખ્ખું પાણી વાપરીએ છીએ, આ બધે જ ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયતનું કામ જોડાયેલું છે. એનું કામ આપણી ચારે બાજુ છે, આપણી લાઈફને સતત વધુ સારી બનાવે છે. અને હવે છેલ્લે એક સવાલ હું તમારા બધા માટે છોડીને જાઉં છું. સરકાર તો પોતાનું કામ કરી રહી છે, પણ એક નાગરિક તરીકે આપણે પોતે આપણા ગામ કે વિસ્તારના વિકાસ માટે શું કરી શકીએ? નાનું મોટું પણ આપણું યોગદાન શું હોઈ શકે? આના પર જરૂર વિચારજો.